ખુરચી મળે છે, અહીંયા કબાટ મળે છે લાકડાના ને પત્તીમાંથી હાવ ખાલી થઈ ગયો ભાઈ. યો મોટાથી લઈને ટાટર વોલ્ટેજ બ્યુટીફુલ. સવારના પોરમાં આપણા ફ્રેન્ડ લોકો મળવા આવી ગયા છે. મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય તો જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજના નવા બ્લોગમાં તમારું પર સ્વાગત છે ભાઈ. તો અત્યારે મારે જવું છે પાટિયા થોડુંક ખરીદી કરવા જવું છે ભાઈ. મારા મમ્મીને મારા બેનને કામ હશે, મારે તો કંઈ કામ નથી કે નવરો હતો તો બાઇક લઈને જવું પડે યાર, ને તો હું ભાટીએ જાઉં નહીં, કામ હોય તો જ જવાનું છે. તો ફટાફટ હવે નીકળી જઈએ ભાઈ, મોડું થઈ ગયું છે. તો વાગી ગયા છે કંઈક 10 વાગી ગયા ભાઈ, 10. ફટાફટ નીકળી ગયા, બસ ગો. અત્યારે જોઉં ને તો ભીડ એટલે અત્યારે છે જ નહીં કંઈ ભીડ. ઉપરનો 1 વાગી ગયો છે, ભીડ કાંઈ નથી. ઓ ભાઈ પણ અહીંયા મોટર લેવી હોય નવી મળી જશે અને જૂની રિપેરિંગ થશે. બધું માલ અહીંયા મળશે આપણે ઇલેક્ટ્રિકનો લગતો સોમનાથ ઇલેક્ટ્રિક. તો મિત્રો અહીંયા બધી જાતના ટાટર મળી જશે. જો નાના મોટાથી લઈને ટાટર વોલ્ટેજ, એમ્પિયર, ફ્યુઝ, મોટર, નવી મોટર, એ બધી ટોટલી વસ્તુ મળી જશે ઇલેક્ટ્રિકના લગતી. તો ક્યાં આવવાનું? સોમનાથ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન ભાઈ. આમાં કાંઈ આપણે મગજમાં કાંઈ બેઠું નથી. હું બોલું ઇલેક્ટ્રિકલની દુકાન. અત્યારે આપણે આવી ગયા સેટી અને કબાટ લેવા. કઈ જગ્યાએ? પાટિયા 7-3 રસ્તા, ખોડિયાર જલસવેર. જોઈ લો, સારી વેરાયટી મળે છે અહીંયા. જો સોફાઈ મળે છે, ખુરચી મળે છે, અહીંયા કબાટ મળે છે લાકડાના ને પતરાના, બધા મળે છે. સેટી પલંગ બધું મળે છે. જો આ સેટી પલંગ છે ને એકદમ વ્યાજબી ભાવે મળે છે. તમારે કોઈ પણ મીડિયમ, લો, હાઈ લેવલ ઉપર મળે છે. બેસ્ટ વસ્તુ મળે છે. કઈ જગ્યાએ? ખોડિયાર પાટિયા 3 રસ્તા બાજુમાં બ્રિજની સાઈડમાં. લેવા હોય તો જલ્દી આવો ભાઈ. વાહ ભાઈ વાહ, સોફામાં બેઠો છું ભાઈ, કેવો લાગે? કોમેન્ટ ના કરતો કીને હાટું લેવા, બરોબર? કોના હાટું લેવા? આગળ જોતા રહીએ, મજા આવશે બ્લોગ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. આજના બીજા દિવસના બધાને રામ રામ. તો આજે ગુડ મોર્નિંગ થયું આપણી વાડીએ. કેમ કે આમ કેમ બોલું હું, કાંઈ નહીં, આપણે જરાક વર્કઆઉટ કરવા આવ્યા હતા. અત્યારના વાગ્યા છે 7 વાગ્યા છે અને તમે સનસેટ જો, બ્યુટીફુલ. 7 વાગ્યા ને કંઈક વાડીનો યાર નજારો હાલે ભૂકા કાઢી નાખ્યા ભાઈ. ને હવે આપણે ઘરે જવું છે, ભૂખ બહુ લાગી છે. 7 વાગ્યા કેમ કે ધોળાઈ ગયું બહુ છે આપણે, તો ફટાફટ ઘરે જતા આવી. અહીંયા જે આપણી જોજો નાનકડી ઝૂંપડી, થોડોક આરામ લીધો તો નહીં. અને અત્યારનો વ્યૂ જો તમે, સનસેટ જો, ઓ યાર બ્યુટીફુલ.
સવારના પોરમાં આપણા ફ્રેન્ડ લોકો મળવા આવી ગયા છે. છોટા છોટા ફ્રેન્ડ જતા ખાલી અમે આવ્યા ને ડાયરેક્ટ બહાર આવ્યા હતા ડબમાંથી. આ જોવું તો મિલા આપણે હે ને કૂતરાને રોટલી નાખવી હે રોટલા. તમે કૂતરાનું રિએક્શન જોવો તમે અત્યારે જોવું તા નાના નાના કેવા આવી ગયા. બસ એક જ મિનિટ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ. જાતા ऐसे में बड़ा सख्त लौंडा हूं. મિત્ર આપણે હે ને ચેનલની ઓલા વિડીયોમાં વાત થઈ હતી ને, આપણે ચેનલની વાત થઈ હતી રિસેઝન કરવાની. તો આપણે રિસેઝન કર્યું ગૂગલમાં. કેટલી 2-3 જણાને આપણે યુટ્યુબની માહિતી હતી એને કહ્યું હતું આ કઈ રીતના થાય સોલ્વ આનો પ્રોબ્લેમ. પછી આપણે ગૂગલમાં સર્ચ માર્યું, યુટ્યુબમાં સર્ચ માર્યું, કેટલી જગ્યાએ સર્ચ માર્યું ને ભાઈ. તો અહીંયા હે ને ખાલી 2 થી પછી સર્ચ માર્યું કંઈક થઈ તો ગયું, પણ હજી 2-3 દિનનો ટાઈમ લાગી શકે છે ભાઈ. 100% તો આવી જાય પાછું ભાઈ ચેનલ. તો આ રીતના મારે કંઈક પ્રોબ્લેમ છે યાર. એ કંઈક હે ને પ્રોબ્લેમ શું હતી કે વિડીયો આપણે હે નાખ્યો હતો. વિડીયો આપણે માગતા જો પણ આપણે વિડીયો નાખ્યો તો કહેવાનું કે તમને ખબર છે નાના બાળકનો નાખ્યો હતો, એનું ઉલ્લેખન કર્યું હતું આપણે, મજાક કરી હતી. તો એ વિડીયો છે ને યુટ્યુબવાળા ના હાલવે. એટલે યુટ્યુબ તરફથી મને મેલ આવ્યો હતો એ કે તમારો વિડીયો કે ડિલીટ થઈ જાય ને ચેનલે ડિલીટ થઈ જશે. એ રીતના મારે આવ્યો હતો મેલ. મિત્રો અહીંયા જ આપણે બ્લોગને પૂરો કરી. તો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. ચેનલ આવી જવું જોઈએ ભાઈ. હવે 100% આવી જ જશે લગભગ. તો આપણે હાલે છે ગૂગલમાં અને રિમૂવ કરી નાખ્યો આપણે વિડીયો. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. દાદા બધાને બાય બાય.